એમાં જાદવ સેક્શન ઓફિસર. ભાઈ જે ડેમ છે તે સૌ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે, કેટલા દરવાજા કેટલા ફૂટ સુધી ખોલવામાં આવે છે, કેટલા ગામોને એલર્ટ કરવામાં આવે છે? હાલ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે ભાદર ડેમ ઓવરફ્લો થાય, ભાદર ડેમ ઓવરફ્લો તેની આતુરતાથી રાહ જોતા હતા. જે આજે ફાઇનલી દિવસ આવી ગયો છે. આજ સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ફ્લો છે એની સામે આટલી આવક માટે એક દરવાજો 1.5 ફૂટ ખોલી અને 282 ક્યુસેક જેવી આવક સામે 282 ક્યુસેક જેવી જ આવક શરૂ છે અત્યારે. કેટલા લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે, ઉપરાંત ખેડૂતોના સિંચાઈને પણ આમાંથી પાણી પિયત માટે આપવામાં આવે છે, તો શું કહેશો આમને લઈને? જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે, તેમાંથી જેતપુર છે, વીરપુર ખોડલધામ છે, રાજકોટ છે, અમરનગર જૂથ યોજના છે, એ આશરે 18 થી 22 લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે એ સંપૂર્ણ હલ થઈ છે. અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં 46 ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં ભાદરના ડૂબ વિસ્તારમાં 14 ગામડાઓની સિંચાઈ માટે આજે આખા વર્ષનો જે પ્રશ્નનો હલ હતો એ પ્રશ્નનો હલ થઈ ગયો છે.